હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં। આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય તેવા મેથીના ગોટા। આ ગોટા જો બનાવવામાં તમારે તેલ ચડી જતું હોય કે કડક થઈ જતા હોય અને પોચા ના બનતા હોય તો બધી ટ્રીપ અને ટ્રીક સાથે આજે આપણે મેથીના ગોટા બનાવવાના છીએ। ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા જાળીદાર જેવા ગોટા બનીને તૈયાર થશે। ચાલો જોઈ લઈએ મેથીના ગોટાની રેસીપી। તે પહેલાં વિડીયોને થોડો પણ પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મેથીના ગોટાનું બનાવવાનું શરૂ કરીએ। તેને પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ બધા જોઈ લઈએ। મેં ચણાનો લોટ લીધો છે 1 બાઉલ જેટલો। હવે તેમાં મેં મસાલો લીધો છે। એમાં તે ધાણા લીધા છે, ચમચી 1 ધાણા અને 10-12 તીખા લીધા છે। તેને ખાંડણીમાં ખાંડીને અધકચરો આવે તે મસાલો બનાવી લીધો છે। આ મસાલો ભજીયામાં નાખવાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે। હવે મેથી લીધી છે। મેથીને ધોઈ સાફ કરીને ઝીણા કટ કરીને લઈ લીધી છે અને લીલા ધાણા લીધા છે, તેને પણ ઝીણા કટ કરી લીધું છે અને મરચાં તેને ઝીણા એવા કટ કરીને લઈ લીધા છે। હવે તેમાં આપણે નમક લીધું છે, સ્વાદ પ્રમાણે લેવાનું છે અને કુકિંગ સોડા લીધા છે, જે આપણે ભજીયામાં વાપરતા હોય છે તે। જો બધી જ વસ્તુ આપણે જે લેવાની છે તે બધી જ વસ્તુ સમજમાં આવે તેવી રીતે આપણે મેં બતાવી દીધી છે। હવે તેને આપણે લોટ બાંધવાનો છે। તેની માટે મેં 1 બાઉલ લઈ લીધું છે, 1 ચાળણી લઈ લીધું છે અને આ લોટ તમારે ચારીને જ લેવાનો છે। જ્યારે તમે ભજીયા બનાવો એ પહેલાં જ તમારા લોટ તે ચારી લેવાનો છે અને કયો લોટ તમારે વાપરવો એ પણ તમને હું જણાવી દઉં। ચણાનો લોટ વાપરવો કે બેસન વાપરવો। જો ચણાનો લોટ તે ઘરઘંટીમાં દળાવીએ છીએ ચણા દાળ લઈને તેને ચણાનો લોટ કહે છે અને બેસન તે બહાર મળતો હોય તે બેસન છે। તેનું ટેક્સચર એકદમ લીસું એવું હોય છે, તેનાથી ભજીયા એકદમ સરસ એવા બનીને તૈયાર થાય છે। માટે તમારે બેસનનો જ ઉપયોગ કરવો, ત્યાંથી ભજીયા એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જશે। હવે લોટ તે આપણો બધો ચરાઈ ગયો છે। હવે તેમાં આપણે મેથી લીધી છે 1 વાટકો જેટલી, તે મેથી એડ કરી દેવી અને મેથી તે તમારે કેટલી ઉપયોગમાં લેવી। જો મેથી 1 મોટો બાઉલ હોય તો તેનાથી 3/4 ભાગ જેટલી જ મેથી લેવી, વધારે મેથી લેશો તો તેમાં પણ તેલ ચડી જાય છે। હવે તેમાં મેં ધાણા લીધા છે નાની વાટકી જેટલા, તે એડ કરી દઈશું અને મરચાંને કટકી કરેલી છે તે એડ કરી દઈશું। મરચાં તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછા નાખી શકો છો। હવે આપણે મસાલો બનાવ્યો છે ધાણા અને તીખાનો તે આપણે એડ કરી દઈશું, તેનાથી ભજીયા એકદમ સરસ એવા સ્વાદિષ્ટ બને છે। બધું સરસ રીતે હવે આપણે મિક્સ કરી લેવાનું છે। જો સરસ રીતે આવી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે નિમક તે એડ કરી દઈશું, તમારા સ્વાદ પ્રમાણે નિમક એડ કરવાનું છે। હું ચમચી 1 જેટલું નિમક એડ કરું છું। હવે તેમાં કુકિંગ સોડા લીધા છે ભજીયાના જે આવે તે, મેં નાની એવી ચમચી લીધી છે। 1.5 ચમચીથી ઓછો એવો આપણે કુકિંગ સોડા તે એડ કરી દઈશું। જો મોટી ચમચી હોય તો 1.5 ચમચી જેટલો જ આપણે સોડા લેવાના છે। હવે તેને એક્ટિવેટ કરવા માટે આપણે તેમાં લીંબુનો રસ લેશું, 1 લીંબુનો રસ લીધું છે। હવે તેને આપણે પાણી થોડું એડ કરતા જઈશું અને લોટ સરસ એવો બાંધી લેવાનો છે અને જો તમે સોડા તે વધારે ઉપયોગ કરશો તો તમારા ભજીયા એકદમ લાલ બનશે અને ભજીયા સરસ એવા બનશે નહીં। માટે તમારા સોડાનો પણ માપે જ ઉપયોગ કરવાનો છે। આટલા લોટમાં મારે તે અડધી ચમચી જેટલા સોડા લીધા છે, મોટી ચમચી, અને નાની ચમચી હોય તો 1.5 ચમચી જેટલું જ સોડા લેવાના છે। અને જો થોડું પાણી આપણે લેતા જશું અને ગોટાનું મિક્સર સરસ રીતે આપણે બનાવતા જશું। મને પાછી પાણીની જરૂર લાગે એટલે પાછું થોડુંક એડ કરી દીધું છે અને લોટ તે આપણે આંગળીની મદદથી જ આપણે લોટ તે બાંધવાનો છે, વધારે તેને લોટને મસળવાનો નથી। જો વધારે મસળશો તો આપણો લોટ એકદમ ચીકણો થઈ જશે અને ગોટા સરસ બનશે નહીં। જો સરસ રીતે આવી રીતે મિક્સ કરતું જવાનું છે। હવે આપણે ગોટા માટેનું બેટર તે તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગોટા માટેનું બેટર કેવું હોવું જોઈએ એ તમને બતાવી દઉં। 1 ડીશ લીધી છે મેં, તેમાં જો આવી રીતે આપણે થોડું બેટર રાખવાનું છે। બેટર તે ફેલાવવું ના જોઈએ, જો ફેલાઈ જાય તો બેટર આપણું બરાબર નથી તેવું સમજવું। હવે આપણું બેટર ગોટા માટે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું। ગરમ તેલ એડ કરવાથી આપણા ભજીયા સરસ એવા બનીને તૈયાર થાય છે। હવે તેને તેલ એડ કરીને આવી રીતે હલાવી લેવાનું છે, તેને વધારે નથી હલાવવાનું। જો સરસ રીતે આપણું બેટર તે બની ગયું છે। હવે પહેલેથી તે તેલ ગરમ કરવા રાખી દીધું હતું। હવે તેલ ગરમ થાય છે એમાં થોડુંક આપણે નિમક એડ કરીશું। નિમક એડ કરવાથી આપણા ભજીયા તે તેલ જરા પણ નહીં પીએ અને એકદમ સરસ એવા બનીને તૈયાર થશે। હવે આપણે તેલ આવી કે નહીં તે ચેક કરી લઈએ। થોડુંક આપણે બેટર થોડુંક એડ કરશું અંદર। જો સરસ એવું તેલ આવી ગયું છે હવે તેમાં આપણે ગોટા પાડી લેશું, 1-1 કરીને ગોટા પાડવાના છે।
જ્યારે તમે આ ગોટા પાડો તેની વચ્ચે થોડી જગ્યા રાખવાની છે, કેમ કે આ ગોટા આપણો ફૂલીને ડબલ થશે, એટલે બાજુમાં છે આપણે ગોટા નથી પાડવાના, થોડી જગ્યા રાખીને જ પછી આપણે ગોટા પાડવાના છે. અને આપણે તમે જોઈ શકો છો આ ગોટા છે જે એની રીતે જ પલટવા લાગ્યા છે, મીન્સ કે આપણું છે તે ગોટાનું બેટર સરસ એવું બન્યું છે. જો તમારું બેટર સરસ બન્યું હશે તો જ ભજીયા છે એની રીતે જ પલટવા લાગશે. જો આવી રીતે એની રીતે પલટવા લાગ્યા છે બધાય, તેવી જ રીતે મેં બધાય છે તે ગોટા છે તે પાડી લીધા છે. હવે છે તેને હલાવવાની જરા પણ ઉતાવળ નથી કરવાની, એની રીતે જ ઉપર આવી જાય પછી જ તેને આપણે પલટાવવાના છે. જો બધા છે તે ગોટા એની રીતે ઉપર આવી ગયા છે, હવે તેને આપણે પલટાવી લેશું. તો આવી રીતે બધા છે તે પલટાવી લેવાના છે અને થોડાક એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આપણે તળવાના છે ભજીયાને. તેને હવે પલટાવી લીધા છે, બંને બાજુ થોડાક એવા ક્રિસ્પી થવા દેવાના છે. હવે તેને આપણે ચેક કરી લઈએ. જો આવી રીતે ચેક કરવા મને હજી થોડાક ઓલા લાગે છે એટલે હું તેને થોડીક વાર માટે છે તે તળવા દઈશ. જો સરસ એવા તળાઈ ગયા છે, હવે છે તેને આપણે બહાર કાઢી લેશું અને આવી રીતે જારો કરવાનો છે જેથી વધારાનું તેલ હોય તે નીકળી જાય. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. બધા સરસ એવા ગોટા આપણે તળાઈ ગયા છે, પ્લેટમાં લઈ લીધા છે. હવે તેવી જ રીતે આપણે બીજો પેજ છે તે તળી લેવાનો છે. મેં ભજીયા છે તે પાડી લીધા છે. હવે જો આવી રીતે તેને હવે પલટાવી લેશું. બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળવાના છે. હવે જો ચાકુથી આપણે ચેક કરી, જો ચાકુ એકદમ ક્લીન આવી છે, મીન્સ કે આપણા ગોટા સરસ એવા તળાઈ ગયા છે. હવે તેને આપણે પ્લેટમાં લઈ લેશું. હવે છે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે. તો તૈયાર છે એકદમ મેથીના ગોટા ગરમા ગરમ. શિયાળાની ઠંડીમાં જો આવા ગોટા મળી જાય તો ખાવાની મજા જ પડી જાય. આ ગોટાને આપણે છે તે ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરીશું. અને આંબલીની ચટણી છે તે મેં બાયોમાં લિંક આપેલી છે, તમે જોઈ શકો છો. તો તૈયાર છે એકદમ મેથીના ગોટા. મારી આ મેથીના ગોટાની રેસીપી કેવી લાગી? સારી લાગી તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.